डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયો ખાતેથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર બીકોમનો એક વિષય ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન તેના 4 નંબરના યુનિટ વિશે વાત કરીશું। 4 નંબરનું યુનિટ છે કર્મચારી વ્યવસ્થાની દોરવણી અને અંકુશ। મિત્રો, આજનું વ્યાખ્યાન, આજનું લેક્ચર એ સંક્ષિપ્તમાં 4 નંબરનું આ જે યુનિટ છે તે સમજાવવાનો એમાં પ્રયત્ન કરવામાં આવશે। કર્મચારી વ્યવસ્થાની દોરવણી અને અંકુશ, આ અગાઉ આપણે જે શીખ્યા છે તેને સંક્ષિપ્તમાં આપણે સમજશું અને આજનું વ્યાખ્યાન એ પૂરા યુનિટનું વ્યાખ્યાન રહેશે સંક્ષિપ્તમાં પણ। મિત્રો, શરૂ કરીએ। કર્મચારી વ્યવસ્થાની દોરવણી અને અંકુશ, એમાં આપણે શરૂઆત કરી હતી પ્રસ્તાવના, વ્યાખ્યા, સફળતાના સિદ્ધાંતો, સંચાલન અને બિન સંચાલન કર્મચારી વ્યવસ્થાના પ્રશ્નો, ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, કર્મચારી વ્યવસ્થાની દોરવણી અને અંકુશ, અંકુશના પ્રકારો, અંકુશ પ્રક્રિયાના પગલાઓ, તબક્કાઓ, અંકુશના અસરકારક માર્ગદર્શક સિદ્ધાંતો, છેલ્લે આટલી બાબત હતી। હવે મિત્રો, આપણે શરૂઆત કરીએ। દોરવણી એટલે કે ધ્યેય તરફ દોરી જવું। સંચાલનના વિવિધ કાર્યો પૈકી આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ વગેરેનો અમલ દોરવણી દ્વારા થાય છે। ધંધાકીય એકમમાં સૌથી અગત્યનું પરિબળ એ માનવ શક્તિ છે। દરેક માનવ સ્વભાવ, વર્તણૂક, વ્યવહાર, આવડત વગેરેમાં એકબીજાથી તદ્દન અલગ હોય છે અને તેમના સહકાર વિના એકમનું ધ્યેય સિદ્ધ થઈ શકતું નથી। આ માનવ શક્તિને એક સૂત્રમાં, એક ધ્યેય પ્રત્યે એકાત્મ કરીને સફળતા મેળવી એ કામ દોરવણીનું છે। સક્ષમ દોરવણી દ્વારા ઇચ્છિત પરિણામો મેળવી શકાય છે। તે માટે દોરવણી આપનાર સક્ષમ અને કાર્યદક્ષ હોવો જોઈએ। તેની વ્યાખ્યા જોઈએ। કુન્સ અને ઓડોનલ શું કહે છે? કુન્સ અને ઓડોનલના જણાવ્યા મુજબ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી। બીજા સરળ શબ્દોમાં કહીએ તો દોરવણી એટલે ધ્યેય સિદ્ધ કરવા માટે કર્મચારીઓને આદેશો અને માર્ગદર્શન આપી તેમના પર દેખરેખ રાખવી। દોરવણીમાં કેટલાક કાર્યોનો સમાવેશ થાય છે। ક્યાં ક્યાં? તો કર્મચારીઓને શું કરવાનું છે અને તે દર્શાવવું કે તે કઈ રીતે થાય છે। પહેલું, કર્મચારીને તેમને સોંપેલ કાર્યો અંગે સૂચનાઓ અને આદેશો આપવા, કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી, કર્મચારીઓને સોંપેલ કાર્ય અંગે ઉત્સાહિત કરવા અને તેઓ સંસ્થામાં ધ્યેય સિદ્ધ કરવા માટે શ્રેષ્ઠ પ્રદાન કરે તે માટે પ્રયાસો કરવા, નેતૃત્વ પૂરું પાડવું, મેનેજરો યોજના બનાવે અને નિર્ણયો લે છે, તેઓ સંસ્થામાં કાર્ય અંગેની યોજના બનાવે છે અને કાર્ય નક્કી કરે છે। કાર્યો કરવા માટે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, પરંતુ ખરેખર કર્મચારીઓ પાસેથી કાર્ય પૂરું કરવાનું કાર્ય એ દોરવણી એટલે કે મેનેજમેન્ટ ઇન એક્શન એને એવું કહેવામાં આવે છે। આ એવી પ્રવૃત્તિ છે જેમાં મેનેજર તેના ઈચ્છિત કાર્યો કર્મચારીઓ પાસેથી કરાવી શકે છે। દોરવણીના તત્વો, એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ। દોરવણીના મુખ્ય તત્વોમાં માહિતી સંચાર, અભિપ્રેરણ, નિરીક્ષણ અને નેતૃત્વનો સમાવેશ થાય છે। માહિતી સંચાર એટલે કે એક વ્યક્તિ જે સંદર્ભમાં કોઈ માહિતી તે જ સંદર્ભમાં ગ્રહણ કરે, જે સંદર્ભમાં એને માહિતી હોય તે જ સંદર્ભમાં ગ્રહણ કરે। માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓનો 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે। હ્યુમેન અને સમરે આ વ્યાખ્યા આપી। હાલના સમયમાં માહિતી સંચાર એ સૌથી અગત્યનું પરિબળ ગણાય છે। ઝડપી અને કરકસરયુક્ત માહિતી સંચાર એ સંચાલનના અન્ય કાર્ય પણ સરળતાથી અને ટૂંક સમયમાં પૂરા કરી શકાય છે। ટેકનોલોજીના ઝડપી ફેરફારો એ માહિતી સંચારનું બહુ મહત્વનું એ ઉપયોગી છે। માહિતી સંચારના વિવિધ માધ્યમો છે। ક્યાં ક્યાં છે એ જોઈએ એક પછી એક।
લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર, દ્રશ્ય શ્રાવ્ય, મૌન. સંસ્થાઓમાં માહિતી સંચારની મુખ્યત્વે બે પદ્ધતિઓ હોય છે, વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર. કોઈ પણ એકમમાં આ બંને હોય જ છે, તેનું પ્રમાણ ઓછું વધતું હોઈ શકે છે. વૈદિક માહિતી જે લેખિત સ્વરૂપમાં હોય છે અને તે સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે. અવૈદિક માહિતી જે કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો પર આધારિત છે, આ સરળ અને પરિવર્તનશીલ હોય છે. બીજું અભિપ્રેરણ, એટલે કે વ્યક્તિને કોઈ કાર્ય કરેલા માટે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવું. હરેક એકમને માનવીથી જ એ ચાલે છે, એટલે કે કોઈ એકમની કાર્યક્ષમતાથી કાર્ય કરે અને ઈચ્છિત ધ્યેયો પાર પાડે તે માટે અભિપ્રેરણ જરૂર છે. અભિપ્રેરણ એ નાણાકીય અને બિન નાણાકીય હોય છે. યોગ્ય અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓની ફેરબદલી, ગેરહાજરી, જુસ્સો, ફરિયાદો, બગાડ અને અકસ્માતો જેવા પ્રશ્નોથી નિકાલ કરવામાં એ મદદરૂપ થાય છે. અભિપ્રેરણ અંગે મેસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત પ્રચલિત છે, કે જે જણાવે છે કે માનવીય જરૂરિયાતો માનસિક પરિસ્થિતિને આધીન છે. કોઈ એક પરિસ્થિતિમાં કામ લાગતું અભિપ્રેરણ સંજોગો બદલાતા કામ લાગતું નથી. મેસ્લોએ પોતાના સિદ્ધાંતમાં જરૂરિયાતોને તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતાક્રમમાં રજૂ કરેલ છે. પહેલું છે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત. બીજા ક્રમે આવે છે સલામતીની જરૂરિયાત. મૂળભૂત શારીરિક જરૂરિયાતો. એ મૂળભૂત શારીરિક સંતોષાઈ ગયા બાદ સલામતીની જરૂરિયાત ઉદ્ભવે છે. ત્યારબાદ સામાજિક જરૂરિયાતોનો ક્રમ ત્રીજા ક્રમે આવે. ચોથા ક્રમે આવતી સન્માન અને પ્રતિષ્ઠા ક્રમની ઝંખના એ ઉચ્ચ કક્ષાની જરૂરિયાત તરીકે પણ ગણાય છે. અને છેલ્લે આ ચારેય જરૂરિયાતો સંતોષ ગયા બાદ વ્યક્તિ આત્મચિંતન, આત્મદર્શન તરફ વળે છે અને પોતાનું નામ ઉદાહરણ તરીકે સર્વોચ્ચ કક્ષામાં ગણાય તેવી ઈચ્છા ધરે છે. દાખલા તરીકે લતા મંગેશકર છે, સચિન તેંડુલકર છે વગેરે. મિત્રો, અભિપ્રેરણનું એક મહત્વનું પાસું એ પ્રેરણા છે. પ્રેરણાના કર્મચારી ઉત્સાહમાં વધારો કરે છે અને ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચવામાં સહાયક નીવડે છે. આવા પ્રોત્સાહકો બે પ્રકારના હોય છે, નાણાકીય અને બિન નાણાકીય. નાણાકીય પ્રોત્સાહન એ નિમ્ન કક્ષાના નાણાકીય અસ્થિરતા ધરાવતા કર્મચારીઓ માટે ખૂબ મદદરૂપ છે, જેથી તેમને સમાજમાં મોભો અને જીવન ધોરણ સુધારવા માટે એ સલામતી વધે છે. જ્યારે બિન નાણાકીય પ્રોત્સાહનો એ કર્મચારીની આંતરિક અભિલાષાઓ અને કાર્ય જુસ્સામાં વધારો કરે છે. સામાન્ય રીતે એકમો બંને પ્રકારના પ્રોત્સાહકોનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે દરેક પરિસ્થિતિમાં નાણાકીય કે બિન નાણાકીય પ્રોત્સાહકો અલગ અલગ પ્રભાવ પાડે છે. ત્રીજું, નિરીક્ષણ, સુપરવાઇઝર, એટલે કે દેખરેખ રાખવી. નિરીક્ષણનું કાર્ય મોટા ભાગે નીચેની સપાટીએથી વધુ જોવા મળે છે, જેમાં કાયદાઓ અને ફોર્મ્યુલાના કાર્યની સમીક્ષા કરવામાં આવે છે. કર્મચારીઓ માટે સુપરવાઇઝર નીમવામાં આવતા હોય છે. આવા નિરીક્ષકો સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને કર્મચારીઓ કાયદાઓના સૂચનાઓ અને હુકમોનું અમલીકરણ દ્વારા એકમને ધ્યેય સિદ્ધિ માટે માનવીય અને અન્ય પરિબળોનું સમન્વય અને સંકલન કરે છે અને ઉચ્ચ સપાટીનું તાદાત્મ્ય જાળવે છે. ચોથું, નેતૃત્વ, લીડરશિપ. જ્યાં વ્યક્તિઓનું જૂથ હોય ત્યાં નેતૃત્વ ઉદ્ભવે. નેતૃત્વ એટલે પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. નેતૃત્વ દ્વારા અન્ય સભ્યોના વર્તન વલણ પર અસર પાડે છે. સખત નેતૃત્વ દ્વારા સફળતાપૂર્વક ધ્યેય પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડે છે. ડૉક્ટર ટેરીના મતે નેતૃત્વ એ જૂથ ઉદ્દેશની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્ન કરે એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. એક સફળ નેતા પોતાના પ્રભાવ દ્વારા કર્મચારીઓ પાસેથી સ્વેચ્છાએ ધાર્યું કામ પાર પાડી શકે છે. આટલું થયા બાદ હવે સફળતાના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ. સફળતાના માર્ગદર્શક સિદ્ધાંતો. તો પહેલું છે, વ્યવસ્થાપનમાં જ્યારે વિકેન્દ્રીકરણ થાય ત્યારે સત્તા અને જવાબદારીની વહેંચણી થાય છે. ઉપરી અધિકારીઓ તેમના તાબાના કર્મચારીઓને કાર્ય પર દેખરેખ રાખવી, સૂચનો, આદેશો તેમજ માર્ગદર્શન આપવું, તેમનું નેતૃત્વ કરવું વગેરેનો સમાવેશ દોરવણી કહેવાય, જેનો મુખ્ય હેતુ એકમમાં નક્કી કરેલ
ધ્યેય કાર્યક્ષમ અને સમયબદ્ધ રીતે સિદ્ધ કરી શકે. કુન્સ અને ઓર્ડલના મુજબ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર એ દેખરેખ રાખવું તેનું નામ દોરવણી. વિલિયમ જીવન દોરવણીને શિક્ષણ જેવું ગણાવે છે અને તેમના સહાનુભૂતિભર્યા માનવીય અભિગમ સાથેનો માર્ગદર્શનનો પ્રયત્નોનો એ સમાવેશ કરે. દોરવણીની સફળતાના સિદ્ધાંતો આપણે જે હમણાં જોયા એ આમ મિત્રો વ્યાખ્યાઓ અનુસાર દોરવણી એટલે કે તાબેદારોના કાર્ય પર દેખરેખ રાખવી અને તેમને માર્ગદર્શન આપવું. કાર્યક્ષમ દોરવણી તેને જ કહેવાય કે જે કર્મચારીઓ પાસેથી વધુમાં વધુ સહકાર મેળવી શકે. પહેલું, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરે અને પડતર ઘટાડે, જે દરેકને કોઈ પણ વિરોધ વગર સ્વીકાર્ય હોય. ચોથું, જે એકમ અને વ્યક્તિગત બંનેના ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય. સખત પરિશ્રમ અને અનુભવ દ્વારા આ કાર્યો સંભવ છે. સફળ દોરવણી માટેના આ જે આપણે જોયા એ બધા ધ્યેયો મેળવવા માટે અમુક સિદ્ધાંતો ઘડવામાં આવે છે. કયા કયા સિદ્ધાંતો છે જે આપણે સ્ક્રીન ઉપર જોયું. પહેલું, ધ્યેયની સંવાદતાનો સિદ્ધાંત. હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. ત્રીજું, મહત્તમ વ્યક્તિગત પ્રદાનનો સિદ્ધાંત. ચોથું, પ્રત્યક્ષ નિરીક્ષણનો સિદ્ધાંત. અસરકારક માહિતી સંચારનો સિદ્ધાંત. છઠ્ઠું, અસરકારક નેતૃત્વનો સિદ્ધાંત. માનવ તત્વના સ્વીકારનો સિદ્ધાંત. આમ દોરવણી અંગેના આ બધા જ સિદ્ધાંતોનો અમલ કરીને વ્યવસ્થા તંત્ર સુચારુ રૂપે ચલાવી શકાય છે. પરંતુ સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ એટલા જ જરૂર છે. અહીં કોઈ પણ સમસ્યાનો એટલે કે રેડીમેડ તૈયાર ઉકેલ નથી, પરંતુ જરૂરિયાત મુજબનો ઉકેલ એટલે કે ટેલર મેડ ઉકેલ સંસ્થાના અધિકારીઓ પોતે જાતે જ લાવવાનો હોય છે. હવે 4.4 સંચાલન અને બિન સંચાલન કર્મચારીઓ એ જોઈ લઈએ એકવાર. 4.4 સંચાલનની મુખ્યત્વે 3 સપાટીઓ હોય છે. કઈ કઈ? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન. આ સપાટીઓએ સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે જે વિવિધ પરિબળો પર નિર્ભર છે. મોટાભાગે સંસ્થાના કર્મચારીઓને 2 ભાગમાં વહેંચી શકાય. પ્રથમ એવા કર્મચારીઓ જે સંચાલન કરે છે અને બીજા કર્મચારીઓ જેઓ સૂચન, નિયમો, કાર્યપદ્ધતિને અનુસરે છે. દરેક વ્યવસ્થા તંત્રમાં સંચાલકીય અને બિન સંચાલકીય કર્મચારીઓ હોય છે. તેમના વચ્ચે સંતુલન જાળવવું અને ઉચ્ચ સપાટીના મેનેજરનું કાર્ય છે. તેમ છતાં અમુક ખાસ પ્રકારના મુદ્દાઓ એવા છે જે અંગે ઉચ્ચ સંચાલકોએ આ બંને પ્રકારના કર્મચારી વિશે વિચારવા પડે જે આ આપણી સામે છે. નિયમ, કાયદા અને જોગવાઈઓનું પાલન કરવું, સંચાલનમાં ફેરફાર, નેતૃત્વ વિકાસ, કર્મચારી તાલીમ અને વિકાસ, નવી શોધો અપનાવવી. છઠ્ઠું, વળતર. ત્યારબાદ લાભદાયી યોજનાઓની સમજ, યોગ્યતાવાળા કર્મચારીઓની ભરતી, યોગ્ય કર્મચારીઓનો નિભાવ, કાર્ય અને કાર્યસ્થળ અંગે વિવિધતા. આટલી બાબતો બાદ હવે આપણે વ્યવસ્થાના પ્રશ્નો વિશે થોડી માહિતી મેળવીએ. વ્યવસ્થાના પ્રશ્નોમાં ધંધાકીય વ્યવસ્થા તંત્ર એ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં સમયાંતરે વિવિધ સપાટીય પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેમને આપણે વ્યવસ્થા તંત્રના પ્રશ્નો કહીએ છીએ. વ્યવસ્થા તંત્રમાં જે સંચાલનના પ્રશ્નો ઉદ્ભવે છે તેમને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. કર્મચારીના લગતા અંગત પ્રશ્નો, એટલે આ જે આપણે કર્મચારી એટલે અંગત પ્રશ્નો એટલે કર્મચારી એકબીજાથી જુદો પડે છે. તેની આવડત, ખાનપાન, રહનસહન, આર્થિક પરિસ્થિતિ, યોગ્યતા, કુશળતા, વફાદારી, લગન વગેરે અનેક બાબતો તેના સ્વભાવને અસર કરે છે. બીજું, કર્મચારીના કલ્યાણના પ્રશ્નો. કર્મચારીના કલ્યાણના પ્રશ્નોમાં કાર્યની પરિસ્થિતિ અને પૂરી પાડવામાં આવેલી સગવડોના સંદર્ભમાં હોય છે. દાખલા તરીકે કર્મચારીઓના કેન્ટીનની વ્યવસ્થા, રાહત દરે જમવાની વ્યવસ્થા, રહેવા માટે ઘર ભાડાની વ્યવસ્થા, કાર્યના સ્થળે પહોંચવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા, બાળકોના અભ્યાસ માટે સ્કૂલ, મનોરંજન, બાગ બગીચા, સમયાંતરે જૂથમાં પ્રવાસ વગેરે. આ બધી જ બાબતો કર્મચારીને સંસ્થા પ્રત્યે પ્રેરે છે અને તેઓ લાંબા સમય સુધી સંસ્થા પ્રત્યે જોડાયેલ રહે છે, સમર્પિત રહે છે અને વફાદાર રહે છે. ત્રીજું, ઉદ્યોગ વેપારના સંબંધિત પ્રશ્નો.
આ પ્રકારના પ્રશ્નો અમુક ખાસ સંજોગોમાં ઉદ્ભવે છે, જે મોટાભાગે જૂથના પ્રશ્નો હોય છે. તેમાં કર્મચારી સંગઠન અને વિવાદોનું નિવારણ, સંયુક્ત વાટાઘાટો અને કોઈ બાબતો અંગે એકમત થવું. મોટા એકમો આ પ્રકારના પ્રશ્નો વધુ ઉદ્ભવતા હોય છે, કારણ કે ત્યાં કર્મચારીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોય છે અને અમુક અંશે રાજકારણ પણ એમાં સામેલ હોય છે. આટલી બાબતો બાદ હવે આપણે ભરતી વિશે વાત કરીએ. 4.6 ભરતી. રિક્રુટમેન્ટ. ભરતી અને પસંદગી બંને પ્રક્રિયાની દ્રષ્ટિએ ભિન્ન છે. વ્યવહારમાં આ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લેવાય છે. આ બંને શબ્દો પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. ભરતી અંગેની પ્રક્રિયા પસંદગી પહેલાંનો તબક્કો છે. ભરતી તબક્કામાં કર્મચારીઓના જુદા જુદા પ્રકારના પ્રાપ્તિ સ્થાનોની માહિતી એકત્રિત કરવામાં આવે છે. ભરતી પહેલાં માનવ શક્તિનું આયોજન કરવામાં આવે છે, એટલે કે કયા કર્મચારીઓની જરૂર છે, કેટલી સંખ્યામાં જરૂર છે જેવા પ્રશ્નોના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવે છે. ભરતીનો મુખ્ય ઉદ્દેશ લાયક અને સંબંધિત ઉમેદવારોની પસંદગી કરવાનો છે. એડવિન બી ફિલિપોના જણાવ્યા પ્રમાણે ભરતી એટલે વ્યવસ્થા તંત્ર માટે કર્મચારીઓની નોકરી માટે શોધવા અને જોબ માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે ભરતીના 2 અગત્યના પ્રાપ્તિ સ્થાનો: આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ. આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં જેમાં કર્મચારીઓને બઢતી આપીને અથવા તો કર્મચારીને બદલી કરીને ભરતી કરી શકાય છે. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જેમાં પ્રત્યક્ષ ભરતી આપમેળે આવેલ અરજી વડે, જાહેરાત દ્વારા, રોજગારી એજન્સી દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, વેપારી યુનિયનો દ્વારા કે પ્રતિનિયુક્તિ ડેપ્યુટેશન દ્વારા ભરતી કરી શકાય છે. આટલી બાબતો બાદ હવે આપણે પસંદગી વિશે વાત કરીએ. પસંદગી. ભરતીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોની મદદથી સંભવિત ઉમેદવારો અંગે પૂરતા પ્રમાણમાં અરજીઓ મળ્યા બાદ પસંદગીની પ્રક્રિયા શરૂ થાય છે. ભરતી બાહ્ય પસંદગીના તબક્કામાં વિવિધ ઉમેદવારોમાંથી તેની યોગ્ય લાયકાતો ચકાસ્યા બાદ એકમમાં નિમણૂક પામવામાં આવે છે. તેને પસંદગીનો મુખ્ય હેતુ યોગ્ય સ્થાન માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક અંગેનો છે. આ હેતુને હાંસલ કરવા માટે પસંદગીની યોગ્ય પદ્ધતિ વિકસાવવી જોઈએ. પસંદગી એવી પ્રક્રિયા પણ કહી શકાય જેમાં યોગ્ય ઉમેદવારનો નિમણૂક માટે સ્વીકાર થાય અને અયોગ્ય ઉમેદવારનો નિમણૂક માટે અસ્વીકાર થાય. પસંદગીના હિસ્સાની પસંદગી પાત્ર ઉમેદવારની સંખ્યા ખરેખર આવેલ ઉમેદવારોની સંખ્યા કરતાં ઓછી હોય અને પસંદગી પામવા આવેલ ઉમેદવારો ભરતીની પ્રક્રિયામાં નક્કી થતા હોય છે. તમામ પ્રકારના ધંધાકીય એકમો માટે એક સમાન પસંદગીની વિધિ અપનાવી શકાય નહીં. દરેક ધંધાકીય એકમ ભરતીની જેમ પોતાના ધંધાને અનુરૂપ અને તેની જરૂરિયાત પ્રમાણે પસંદગીની વિધિ નક્કી કરે છે. સામાન્ય રીતે કઈ વિધિ નક્કી કરવામાં આવે છે તો પ્રાથમિક મુલાકાત સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. પ્રાથમિક મુલાકાત, અરજીનો સ્વીકાર, ત્યારબાદ અરજીઓની તપાસ, સ્ક્રીનિંગ ઓફ એપ્લિકેશન, ત્યારબાદ રોજગારલક્ષી કસોટી એમ્પ્લોયમેન્ટ ટેસ્ટ જેને આપણે કહીશું. આ કસોટી વિવિધ સ્વરૂપે તપાસી શકાય છે. કૌશલ્ય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટીઓ, મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ, દાક્તરી તપાસ મેડિકલ એક્ઝામિનેશન, પૂર્વ ભૂમિકા તપાસ બેકગ્રાઉન્ડ ઇન્વેસ્ટિગેશન, આખરી પસંદગી એટલે કે ફાઇનલ સિલેક્શન. આ મિત્રો આ બધી જ ભરતી અને પસંદગીની પ્રક્રિયા કરીને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને નિમણૂક આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ભરતીની પ્રક્રિયા પહેલાં થાય છે જેવા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા થાય છે જેમાં પસંદગીની નિર્ધારિત વિધિના આધારે યોગ્ય લાયકાતવાળા વ્યક્તિને નિમણૂક આપવામાં આવે છે. હવે આપણે તાલીમ વિશે ટૂંકમાં સમજીએ. ધંધાકીય એકમ કે બિન ધંધાકીય એકમની કાર્યક્ષમતા અને અસરકારકતા કર્મચારીની આવડત એટલે કે ક્ષમતા પર આધાર રાખે છે.
કર્મચારીઓની આવડત કે ક્ષમતા કે કાબલિયત કર્મચારીને આપવામાં આવેલ તાલીમ પર એ આધારિત હોય છે. કર્મચારીની પસંદગી કરીને નિમણૂક આપ્યા બાદ કર્મચારીને કામગીરી વાતાવરણથી વાકેફ કરવા, ટેકનિકલ બાબતોની જાણકારી, સંસ્થાની પ્રણાલિકાઓ જેવી બાબતો અંગે માહિતી આપવામાં આવે છે. આ માહિતી તેને તાલીમના સ્વરૂપે આપવામાં આવે છે. આ માહિતી તેને તાલીમના સ્વરૂપે આપ્યા બાદ તેને તેની માહિતગાર કરવામાં આવે છે. આ તાલીમમાં કર્મચારીઓને વિવિધ સ્વરૂપે આપવામાં આવે છે. આ તાલીમમાં કર્મચારીઓને કૌશલ્યને વિકસાવવામાં પણ પ્રયાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે તાલીમ અને વિકાસ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. તાલીમ એ નિર્ધારિત હેતુ માટે ખાસ પ્રકારના કૌશલ્યને વિકસાવવાની પ્રક્રિયા છે. ફ્લિપો તાલીમની વ્યાખ્યા આપતા જણાવે છે કે કોઈ ચોક્કસ કામ કરવા માટે કર્મચારીના કૌશલ્યમાં વધારો કરવાનું કૃત્ય એટલે તાલીમ. કર્મચારીઓને તાલીમ આપવાની પદ્ધતિમાં કઈ કઈ પદ્ધતિ હોય છે? કાર્ય દરમિયાન તાલીમ, ઓન જોબ ટ્રેનિંગ, નિદર્શન દ્વારા તાલીમ, ટ્રેનિંગ થ્રુ ડેમોન્સ્ટ્રેશન, કાર્ય જાણકારી તાલીમ, જોબ ઇન્ટ્રોડક્શન ટ્રેનિંગ, પ્રવેશ સમયની તાલીમ, વેસ્ટિબ્યુલ ટ્રેનિંગ, પ્રશિક્ષણ એપ્રેન્ટિશિપ એ પણ એક તાલીમ, અનુશિક્ષણ કોચિંગ એ પણ એક તાલીમની પદ્ધતિ, વારાફરતી વિભાગીય કામગીરી જોબ રોટેશન, ચર્ચા કે વિચારણામાં એ ભાગ લે પાર્ટિસિપેશન ઇન ડેલિબ્યુરેશન, સેમિનાર વ્યાખ્યાનો, વર્કશોપ્સ અને લેક્ચર્સ. આ સિવાયના અન્ય સ્વરૂપે કર્મચારીઓને તાલીમ આપીને ધંધાકીય એકમની કામગીરીની જાણકારીથી વાકેફ કરી નિર્ધારિત કૌશલ્યમાં વધારો કરીને કર્મચારીઓની ક્ષમતામાં વધારો કરવામાં આવે છે. તાલીમના કારણે ધંધાકીય એકમને વિવિધ લાભો થાય છે અને સતત નફાકારકતા વધે છે. હવે બઢતીની વાત કરીએ. આટલી બાબત બાદ હવે બઢતીની વાત કરીએ. કર્મચારીઓની કામની કદરના ભાગરૂપે તેમને તેમના વર્તમાન હોદ્દા કરતાં ઊંચા હોદ્દા પર હોદ્દા આપવામાં આવે છે. તેને બઢતી કહેવામાં આવે છે. બઢતી તરીકે ઓળખવામાં આવે છે. એક છે પેલું વરિષ્ઠતા, સિનિયોરિટી. વરિષ્ઠતાનું કદ, એનું માપ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ સેવાઓના સમયના આધારે નક્કી થાય છે. જો વરિષ્ઠતાને બઢતીના આધાર તરીકે સ્વીકારવામાં આવેલ હોય તો અતિ વરિષ્ઠ ધંધાકીય એકમમાં જગ્યા ઉપલબ્ધ થાય ત્યારે બઢતી આપવામાં આવેલ સેવાઓના સમયમાં એ આધારે નક્કી થાય. બીજું મેરિટ, યોગ્ય વ્યક્તિગત કાર્યક્ષમતા દર્શાવે છે. આ પ્રકારના સ્વરૂપમાં વરિષ્ઠતાના સ્થાને સક્ષમ કે સમર્થ વ્યક્તિને બઢતી આપવામાં આવે છે. બઢતીના પ્રકારો. બઢતી બે સ્વરૂપે આપી શકાય છે. આડી બઢતી, હોરિઝોન્ટલ પ્રમોશન, અને વર્ટિકલ. એટલે હોરિઝોન્ટલમાં આ પ્રકારની બઢતીમાં કર્મચારીનું કાર્ય વર્ગીકરણ એટલે કે સોંપેલ કામગીરી સમાન રહે છે પણ તેને ઊંચા હોદ્દા પર આપવામાં આવે. દાખલા તરીકે જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કમાં બઢતી આપવામાં આવે. અહીં કામગીરીનું સ્વરૂપ બદલાતું નથી પણ તેનો હોદ્દો બદલાય છે અને જવાબદારી પણ વધે છે. ઊભી બઢતી, વર્ટિકલ પ્રમોશન. આ પ્રકારની બઢતીમાં કર્મચારીનો ઊંચો હોદ્દો પ્રાપ્ત થાય છે અને જવાબદારીમાં વધારો થાય. દાખલા તરીકે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને મેનેજર તરીકેની બઢતી આપવામાં આવે. બઢતી કર્મચારીઓને ઊંચા હોદ્દા અને વધુ પગાર આપવાની વ્યવસ્થા છે જે કર્મચારી અને વ્યવસ્થા તંત્ર બંને માટે ઉપયોગી છે. આટલી બાબત બાદ હવે આપણે 4.10 કર્મચારી વ્યવસ્થાની દોરવણી અને અંકુશની વાત કરીએ. અંકુશની બાબત થોડી સમજવી પડે એવી છે, થોડી વધુ છે. એટલે અંકુશ, કંટ્રોલ. સંચાલનની સમગ્ર પ્રક્રિયામાં સૌથી છેલ્લું કાર્ય અંકુશનું છે. અંકુશનું કાર્ય એ અગાઉથી નક્કી કરેલ ધ્યેય અને ધારાધોરણ અનુસાર ઇચ્છિત પરિણામો મેળવવાનું છે. અંકુશનું મુખ્ય કાર્ય એ દેખરેખનું છે જેમાં પહેલેથી જ સ્થાપિત ધોરણો મુજબ કાર્ય થાય અને જો કોઈ તફાવત આવે તો તે સુધારે અને પ્રક્રિયાને સરળતાથી ચલાવવામાં મદદરૂપ થાય છે. અંકુશ એ એકમને તેની ખામીઓ અને બદલાતા સંજોગો અનુસાર ફેરફાર કરી શકે તેમાં મદદ કરે છે. અંકુશનું કાર્ય એ દરેક મેનેજરો કે સંચાલકોની પ્રાથમિક જવાબદારી હોય છે. પીટર એફ ડ્રકરના મુજબ અંકુશ એટલે પ્રયત્નો અને પરિણામ, સાધન અને ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાનું
કાર્ય. ટૂંકમાં અંકુશ એટલે એકમમાં થઈ રહેલ કાર્યની નોંધ, તેનું મૂલ્યાંકન અને સુધારાલક્ષી પગલાઓ લેવા જેવી યોજના મુજબ કાર્ય થઈ શકે. અંકુશના લક્ષણો. અંકુશના લક્ષણો ક્યાં ક્યાં છે? સંચાલનનું કાર્ય, સતત ચાલતી પ્રક્રિયા, ભવિષ્યલક્ષી, કાર્યલક્ષી, કામગીરીનું માપન, આયોજન અને અંકુશ, વૈધિક અને અવૈધિક પ્રવૃત્તિ. અંકુશની પૂર્વ શરતો કે જરૂરિયાતો હવે આપણે જોઈએ. અંકુશની પૂર્વ શરત કે જરૂરિયાતો. અંકુશની પૂર્વ શરત કે જરૂરિયાતોમાં આયોજન, વહીવટી માળખું, પૂરતી સત્તા, માહિતીની જરૂરિયાત, સુધારાલક્ષી પગલાં, કર્મચારીલક્ષી પ્રકારો. અંકુશ સામાન્ય રીતે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે: વ્યૂહાત્મક અંકુશ અને કામગીરી અંકુશ. આ ની માહિતી આપણે જોઈએ તો પહેલું છે વ્યૂહાત્મક અંકુશ. વ્યૂહાત્મક અંકુશમાં જોઈએ તો આ અંકુશ હેઠળ સતત બે બાબતની તપાસ કરવામાં આવે. એકમ દ્વારા નક્કી કરેલ ધ્યેયોની પ્રાપ્તિ નક્કી કરેલ યોજના પ્રમાણે થાય છે કે નહીં. કામગીરી અંકુશ, ઓપરેશનલ કંટ્રોલ. આ અંકુશનો ઉપયોગ સામાન્ય રીતે તમામ પ્રકારના વ્યવસ્થા તંત્રો દ્વારા કરવામાં આવે છે. કામગીરી અંકુશ એટલે કામગીરી દેખાવ, ઓપરેશનલ કંટ્રોલ અંગેનું જુદા જુદા તબક્કે વ્યવસ્થા તંત્ર સ્વરૂપમાં આધારે મૂલ્યાંકન. કામગીરી અંકુશને 3 પેટા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા પેટા ભાગમાં? તો નિવેશ સમય અંકુશ પહેલું, સમકાલીન સાથોસાથ અંકુશ ત્રીજું છે પ્રતિભાવ અંકુશ, ફીડબેક કંટ્રોલ. વ્યવસ્થા તંત્રના તબક્કા અને તેમને સંબંધિત અંકુશ અંગેની માહિતી આપણે જોઈએ તો અંકુશ પ્રક્રિયાના પગલાઓ, એના તબક્કાઓ પગલાઓથી થાય. અંકુશ પ્રક્રિયાના પગલાઓ આપણે જોયા: ધોરણોની સ્થાપના, કામગીરીનું માપન અને સરખામણી તથા વિચલનો, તફાવતને સુધારવા. ધોરણોની સ્થાપના જોઈએ તો ધોરણો કે પ્રમાણ એક માપદંડ છે. કામગીરીનું માપન અને સરખામણી સમયાંતરે વિવિધ કામગીરીઓનું માપન કરવામાં આવે છે. આ માટેની સંપાદન લેખિત, મૌખિક અને નિરીક્ષણ દ્વારા મેળવવામાં આવું માપન એટલે કે સંખ્યાત્મક, ક્વોન્ટિટેટિવ અને ગુણાત્મક, ક્વોલિટેટિવ બંને પ્રકારનું હોય છે. સુધારાલક્ષી પગલાઓ ત્રીજું. આ અંકુશ પદ્ધતિનો છેલ્લો તબક્કો છે. વિચલનોનો દૂર કરવા માટે અમુક પગલાઓ લેવામાં આવે છે. દાખલા તરીકે જો વિચલનો સામાન્ય કે નગણ્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે, એટલે કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે અને ધ્યાન દોરવામાં આવે છે. જો વિચલનોનો તફાવત વધારે હોય તો તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવે છે અને તાત્કાલિક તેને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમજ સુધારાલક્ષી પગલાઓને લઈને ભવિષ્યમાં તે ન ઉદ્ભવે તેની તકેદારીઓનો સૂચનાઓ અપાય છે. એટલે કે હાલની પરિસ્થિતિમાં ફેરફાર કરવા માટે જેથી ધોરણો પ્રાપ્ત કરી શકાય. ત્રીજું છે, જો સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ ન થઈ શકતા હોય તો તેનો અર્થ એમ થાય કે ધોરણો ઊંચા અને અવાસ્તવિક કે કાલ્પનિક હોય છે, જે હકીકતથી દૂર હોય છે. તેથી આવા ધોરણોના ફેરફાર જરૂરી બને છે અને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. ઘણી વખત સ્થાપિત ધોરણોથી સારું પરિણામ મેળવવા તેને નવા ધોરણો તરીકે પણ સ્થાપિત કરવામાં આવે છે. હવે આપણે અંકુશનું મહત્વ જોઈએ. અંકુશનું મહત્વ. અંકુશનું મહત્વ તો વિવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર પર અંકુશ રાખી શકાય છે પહેલું. બીજું, તે યોજનાને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે. ત્રીજું, વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. ચોથું, પાંચમું, વિવિધ કાર્યોનું મૂલ્યાંકન કરે છે, વિચલનોની ગણતરી કરે છે અને તેને દૂર કરવાના પ્રયત્નો. અંકુશનું કાર્ય સફળ બનાવવા માટે સત્તાની સોંપણી કરવામાં આવે છે. આઠમું, અંકુશ એ દરેક સપાટીએ થતી પ્રક્રિયા છે. નવમું, અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા. અને 10મું, અંકુશ દ્વારા નેતૃત્વ અને દોરવણી સરળ બને છે. 11મું, અંકુશ દ્વારા એકમની કાર્યક્ષમતા માપી શકાય છે. હવે આપણે અંકુશના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ. અંકુશના અસરકારક
અમલ માટે યોગ્ય ડિઝાઇન એટલે કે તેના યોગ્ય માર્ગદર્શક સિદ્ધાંતો વિકસાવવામાં આવેલા છે. આ ડિઝાઇન કે માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉપયોગ અને અમલ કરવામાં આવે તો પ્રમાણિત ધોરણો અને ખરેખર પરિણામો વચ્ચેના વિચલનનું કદ અને સ્વરૂપ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કરી શકાય અને પરિણામ સ્વરૂપે આયોજન આધારિત ઉદ્દેશો હાંસલ કરી શકાય. આ માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાં ક્યાં છે? તો પહેલું હતું વ્યવસ્થા તંત્રના ઉદ્દેશ આધારિત, જવાબદારી નિશ્ચિત કરવી, તાત્કાલિક અહેવાલ, ભવિષ્યલક્ષી અભિગમ, પરિવર્તનશીલતા, ફ્લેક્સિબિલિટી, પ્રત્યક્ષ અંકુશ, સામાન્ય વિચલનોની જાણકારી, કરકસર યુક્ત, સરળ, પ્રેરણાસભર. આ બધા જ કેન્દ્ર સ્થાને રાખીને જો અંકુશ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો નિર્ધારિત ઉદ્દેશો સરળતાથી પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો, આજે આપણે રીકેપ કર્યું, આપણે સંપૂર્ણ વ્યાખ્યાનનો ટૂંકમાં સાર મેળવ્યો. હવે આપણે આ જ રીતે સમગ્ર યુનિટમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે તે જોઈએ. તો સ્વાધ્યાયમાં અંકુશ એટલે શું, તેના પ્રકારો વર્ણવો, અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ વર્ણવો અને અંકુશના માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવો, એવું આવી શકે. અંકુશ એટલે શું, અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ વર્ણવો અને અંકુશના માર્ગદર્શક સિદ્ધાંતો, આવું પણ આવી શકે. બરાબર, આટલી બાબતો આ યુનિટમાંથી આવી શકે. બીજા એવા પ્રશ્નો આવે કે ભરતી એટલે શું, તે પસંદગીથી કઈ રીતે અલગ પડે છે, પસંદગી એટલે શું, તેની પ્રક્રિયા વર્ણવો, તાલીમ એટલે શું, તેની પદ્ધતિઓ વર્ણવો, બઢતી એટલે શું, તેના પ્રકારો વર્ણવો, અંકુશ એટલે શું, તેના લક્ષણો વર્ણવો, અંકુશની પૂર્વ શરત કે જરૂરિયાત વિગતે વર્ણવો. આટલી બાબત બાદ ટૂંકા પ્રશ્નો કે ટૂંક નોંધમાં ભરતી ઉપર ટૂંક નોંધ લખો, ભરતી એટલે શું, પસંદગી ઉપર ટૂંક નોંધ લખો, પસંદગી એટલે શું, અથવા તો તાલીમ એટલે શું, ટૂંકમાં સમજાવો, આવું પણ આવી શકે. તો આટલા પ્રશ્નો બાદ હવે આપણે બીજા થોડા પ્રશ્નો લઈ લઈએ. દોરવણી એટલે શું, દોરવણીના સફળતાના સિદ્ધાંતો ચર્ચો, સંચાલન અને બિન સંચાલન કર્મચારી એટલે શું, વિગતે વર્ણવો, વ્યવસ્થા તંત્રના પ્રશ્નો એટલે શું, વિગતે વર્ણવો, કર્મચારી વ્યવસ્થાના પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવી શકાય, ચર્ચો. ટૂંક નોંધમાં કર્મચારીના લગતા અંગત પ્રશ્નો વિશે માહિતી આપો, કર્મચારી કલ્યાણના પ્રશ્નો એટલે શું, ઉદ્યોગ વેપારના સંબંધિત પ્રશ્નો વિશે ટૂંક નોંધ લખો, આવા પણ પ્રશ્નો આવી શકે. તો મિત્રો, હજુ આ થોડાક બીજા પ્રશ્નો આપણે લઈ લઈએ. દોરવણીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ વર્ણવો, દોરવણીની વ્યાખ્યા આપી તેનું મહત્વ વિગતે વર્ણવો, દોરવણીની વ્યાખ્યા આપી તેના તત્વો વિગતે વર્ણવો. અને વૈધિક ટૂંકમાં ટૂંક નોંધમાં શું આવે, વૈધિક માહિતી સંચાર, અવૈધિક માહિતી સંચાર, અભિપ્રેરણ, નિરીક્ષણ, સુપરવિઝન અને નેતૃત્વ. તો મિત્રો, આ 4 નંબરનું યુનિટ આપણે અહીં સંક્ષિપ્તમાં આજે સમજ્યા, સંપૂર્ણ યુનિટ સમજ્યા. અને હું આશા રાખું છું કે ઘણું જ આમાં તમને જાણવા મળ્યું હશે. આપણે એના રેગ્યુલર લેક્ચર્સ તો લીધા જ છે, સંક્ષિપ્ત સારવાળું લેક્ચર આજે પહેલી વાર આપણે લીધું છે. અને એવો પ્રયત્ન રહેશે કે દરેક યુનિટ પછી આવું એક લેક્ચર હોવું જોઈએ, જેથી કરીને તમને એક લેક્ચરમાંથી ઘણી બધી માહિતી મળી શકે અને બીજા બધા લેક્ચરમાંથી ડિટેલમાં તમને માહિતી મળી શકે. તો મિત્રો, હવે પછી નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ